ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. તો આ બાજુ તો કાળું કાળું દેખાય. અત્યારે હું જઈ રહી છું કંસારા બજાર. શું કે કંસારા બજાર કે એમ એ બાજુ જઈ રહ્યા છે. કેટલા વાગે? 1:30 જેવું થાય છે. અને અત્યારે બપોર વચારે જઈ રહ્યા છે, કેમ કે રિપેરિંગમાં મૂક્યું છે બ્લેન્ડર ને કંપનીનું ઓવન. તો આપણે લેવા જવાનું છે, એટલે લેવા જઈ રહ્યા છે. તો આજે હું તમને કંસારા બજાર બતાવીશ. ઘણો ટાઈમ પછી કંસારા બજારમાં જઈએ, બરાબર? તો વિડીયો છેલ્લે સુધી જોજો, અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ છે બસ સ્ટેશનનો આગળનો એરિયો. અહીંયા તમને મોટરોથી માંડીને ઘરઘંટી, મશીનરી, બધી પાઇપથી માંડીને બધી વસ્તુ તમને મળી જાય છે. આ એરિયામાં બધી જ વસ્તુ મળે, જોઈ શકો છો તમે. તો આવી ગયું કંસારા બજાર, જોઈ લ્યો. આ છે રાજકોટનું કંસારા બજાર. અહીંયા જૂની નવી બધી વસ્તુ તમને મળી જાય. એકો એક વસ્તુ, રસોડાથી માંડીને ગેસ ચૂલા, બધી વસ્તુ મળી જાય. મોટા મોટા તમારે રસોડા માટે જોઈતા હોય ને ચૂલા, દૂધની કેનોથી માંડીને બધી વસ્તુ, આમ જો કેરબાબી છે, બધી વસ્તુ તમને મળી જાય. તો આ રાજકોટનું કંસારા બજાર. મારે અહીંયાથી લેવાનું છે આગળ. તો હું જ્યાંથી લઉં છું ને વેલણ, ચપ્પુ, એ બધું બંધ છે, એટલે જોઈ લઉં ત્યાં ગમશે તો લઈએ. મારે એક વેલણું લેવાનું છે, ચપ્પુ લેવાનું છે. તાંબા પિત્તળની બધી વસ્તુ મળી જાય અહીંયા. આ બાજુ કંસારા બજારમાં આવો એટલે તમે દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળી જાય. આગળ બધી સ્ટીલની વસ્તુ મળે, તાંબા પિત્તળની આ બાજુ મળે. આમ આગળ જાવ ને એટલે સ્ટીલની વસ્તુ, પછી સ્ટીલ પૂરું થાય એટલે પ્લાસ્ટિકની ચાલુ થઈ જાય. હવે અમે આ વળી ગયા આ બાજુ. હવે અમે લોકો જઈ રહ્યા છે. સાડી પણ સરસ આવી છે અત્યારે. તો આમ નોરતા છે ને, હમણાં આવી રહ્યા છે, એટલે જુઓ ચણિયા ચોરીને કેવું સરસ મજાનું આવ્યું છે. આ જોઈ શકો છો તમે, સરસ મજાની ચોલીઓ ને આવી ગઈ છે બજારમાં. જેને જેને લેવું હોય આવી જાજો. જો ધર્મેન્દ્ર રોડ પાસ, આગળ ધર્મેન્દ્ર રોડ, પાછળ કંસારા બજાર. તો ધર્મેન્દ્ર રોડ ઉપર પણ સરસ મજાની આમ ચોલીઓ આવી ગઈ છે. જેને જેને લેવું હોય આવી જાજો. ચાલો, અમે લોકો બજારમાં તો આવ્યા હતા, પણ સ્કૂટર પંચર જેવું લાગે છે. ફટાફટ ઘરે પહોંચી જાય એટલી વારમાં. તો આ ધર્મેન્દ્ર રોડ ઉપર અત્યારે તો બપોર વચારે કોઈ ન હોય, પછી સાંજ થાય ને તો અહીંયા આવશે બાયું લેવા. અત્યારે તડકો છે ને એટલે. જુઓ, અહીંયા અમે દુકાનમાં આવ્યા છે, ઇલેક્ટ્રિકની દુકાન છે, પણ કોઈ છે નથી. આ વેલણું ડીકીમાં આવતું નથી, એટલે મેં હાથમાં પકડી લીધું છે. અમે લઈ લીધું. આ છે ઓવન, આ વેલણું, અને લઈને જઈ રહ્યા છીએ. રાજશ્રી ટોકીસ આવી ગઈ. અમારી પાછળ દેખાય ને બાજુ, એ રાજશ્રી ટોકીસ છે. એમ કહે છે, આપણે ક્યારેય ગયા નથી અહીંયા પિક્ચર જોવા, એટલે ખબર નથી. લખેલું છે અહીંયા